ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો કેવું ચાલે છે મિત્રો? જલસા છે ને? તો જો આપણે સાંજના 6, 6:30 જેવું થાય છે અને આજે રજા છે, તો મેં કીધું ચાલો આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. જેને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આપણે અત્યારે છે ને થોડીક વાર બહાર આટો મારવા જઈશું. આ બધા જો બેસી ગયા છે, બધા બેસી ગયા છે. કાવુબેનને હું લેતો આવ્યો હમણાં, ટ્યુશનમાં ગઈ હતી ને, તો મેં કીધું ચાલો આપણે બહાર આટો મારી આવીએ. રોવા મંડે આ બે નાના. જો આમ રોતો, હા જો ધારા રોવા માંડે. જુઓ તાળું લઈને બેઠી છે. એક કામ કર નહીં, મોઢા મારી દે ને તારા, મારી દેવાનું તું. તો એવું છે મિત્રો. દાદા ઉપર અગાસી રિયાઝ કરે છે. કાવુબેન નાલ તાળું બાળું મારી દે ને, કાવુબેનને બોલાવી લે. આટલી બધી વાર લાગે પાણી પીતા? તો હું કે બીજું તારા તરફથી આજ પાર્ટી છે એટલે મને કે બહાર લઈ જાઉં ને. જો કે છે ને તારા તરફ આ એવા કાવુબેન. હું એ કાવુબેન હા જો હા ના અમારે નથી ખાવા. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ છીએ અને અમારી સાથે જ રહેજો, સ્કીપ કરતા નહીં, બરાબર ને? હું લેવાના છે? નહીં, કુર્તા છે જેવા, શર્ટ છે. સરસ. હવે કેવું લાગે? આ મસ્ત લાગે, મસ્ત લાગે, મસ્ત. લઈ લઈ. ફૂલ વાળો, ફૂલે ફૂલ, આમે ફૂલ. આ મસ્ત લાગે. આ મસ્ત. હા ઈ સરસ છે. લઈ લ્યો. બે લઈ લે. સારું છે, લઈ લે. જો નેન પોલિશ લઈશ. તો જો મિત્રો, રિલાયન્સમાં ફરી છે. તો જો મિત્રો, મેં છે ને ખરીદી કરી. કાવ્યા હરાએ ખરીદી કરી અને બહાર નીકળ્યા છીએ, થેલીમાં નાખેલી. તો આપણે આવી ગયા હતા રિલાયન્સમાં, અને રિલાયન્સમાંથી થોડી ખરીદી કરી નાખી છે. અને હવે આપણે પાછા જોઈએ હવે ક્યાં જઈએ, બરાબર ને? તને નો મજા આવી? તને નો મજા આવી? જો આવી રહ્યું રિલાયન્સ. ટ્રાફિક તો રહેવાનું ને ભાઈ. તો
કાવું તે હું લીધું ડીમાર્ટમાંથી? એને બહુ મોંઘું લીધું. ના મેં ખાલી 25 રૂપિયા બ્લુ લીધો એને તો 500 1000 કરોડ મિલિયનનો ડ્રેસ લીધો જો આવડા મોટા ખર્ચા ન કરાવતી હોય વિકાસ તો. પાણી નહીં લેતું હોય એટલો. પછી મને મોલમાં એમ કહે છે જો તે તો કેટલો વધુ લીધું કેટલું મોંઘું લીધું મને પાછી તે હું એને એમ કે ન કરતા તે કાંઈ તમે કાંઈ નથી લીધું? મેં કાંઈ નથી લીધું. કાંઈ નથી લીધું? નહીં. તો એ તેલની બોટલ છે ઈ તો હવે ઈ તો મારા 50 રૂપિયાની છે. તારા માટે નથી. 50 રૂપિયાની છે. આને તો 300,000 કરોડનો ડ્રેસ લીધો. 300,000 કરોડમાં કેટલા મીંડા ઈ આવે? જેટલા આવે પાછળ- એટલા. પાછળ ઝીરો કેટલા ઈ આવે? જેટલા આવે એટલા. હા. અહીંયા લગી બસ લે સાંભળી લે લે. સોટી તો તમારી જ રહી. હા. દોઢા પણ. દોઢાય છે અમારા બેન, દોઢાયા બેન. મિત્રો હવે અમે રિલાયન્સમાંથી આવી ગયા છીએ અને કાવ્યાબેન ને આવી ગયા અહીં આવી ગઈ. તાર કેટલા દાંત છે? હે 32, 34 કેટલા છે? 34? નહીં ખબર. આમ કરતા 3-4 તો પડી ગયા એટલે 27-28 છે. હવે બોલ શું છે? જો અમાર રાખડી કોમ્પિટિશન છે એમ રાખડી બનાવે તો એનો મટીરીયલ લઈ આને મટીરિયલ લાવવા જોઈએ. પણ આમ જો અમે કેવું, અમે તમે વિચાર કરો આમાં તમે કેવી રાખડી બનાવશો? અમે ચાંદલા જ લાવ્યા છે. હા હવે દોરો બાંધીને રાખડી બનાવી દેવો આ ને. પણ ઈ દોરો બાંધવા માટે અમે છે ને એક જુગાડ કર્યો છે. અમે છે અને ને હાથમ આઠમમાં જુગાર બહુ યાદ આવે. જુગાડ નહીં, જુગાડ. અમે છે ને YouTube માં જોયું તું રાખડી બનાવવાનું, તો હા. એમાં હતી ચાંદલાની રાખડી. તમારે છે ને આ રીતના ચાંદલાની રાખડી બનાવે છે એટલે હું લેવા ગઈ હતી આ બધું વસ્તુ. હે કાવું તું બનાવવાની? સ્કૂલમાં કોમ્પિટિશન છે રાખડીનું. એવું છે? નંબર આવશે એવું છે? અને તારે મારે તો કોમ્પિટિશન શેની છે? તારે શેની છે? અમારે તો રાખડીનું રાખડીની? તો બે હળી મળીને બનાવો એટલે બેયનો એ નંબર. અલગ અલગ સ્કૂલમાં જશે. એક સ્કૂલમાં એવું થોડી છે? જઈશ. તું કઈ સ્કૂલમાં જા? સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. તું? હું સરદાર જય સરદાર. તું? હું તો કરવી ધોરાજીમાં છું. લ્યો એવું છે મિત્રો. તો હવે જમવાનું શું બનાવવાનું? સેવ ટમેટાનું શાક અને ભાખરી. ઓય 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 કાવું આજે 11 છે. આપણે તું 11 રહી છો? ના તું રહી છો? હે જય સ્વામિનારાયણ. તો જો એક છોકરી 11 રહી છે ને એક નથી રહી. હું રહી છું. આઈ રહી છે. મને ભૂખ લાગી હતી પણ એને ભૂખ નથી લાગી એટલે પછી ઈ મને એમ થયો, "રહી નાખવા દે ને 11 હું હા. રહી ગઈ 11. આજે છે પવિત્રા 11. પવિત્ર 11 છે. પવિત્રા 11 એટલે શું? ઠાકોરજીને પવિત્ર ધરવાના. શું કરવા ધરાવે? એટલી બધી મને નથી ખબર. તમને ખબર હોય તો કયો. મને આપણી રક્ષાબંધન આવે તો ઠાકોરજીની નો આવે? રક્ષાબંધન તો હજી વાર છે, તો પવિત્રની વાત છે. ધરાવે. કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. તને ખબર છે? નહીં. એને પૂછે એને ક્યાં ખબર તને ખબર છે? ના મને નથી ખબર લ્યો તઈ તમે હું સત્સંગી બન્યા ત્રણેય? તમને ખબર છે? હા તમને તમને ખબર છે? મને તો ખબર છે. હા, તો કયો હાલો. મેં કીધું તો ખરા. નહીં, એનો પ્રશ્નનો જવાબ નથી. એવું જ છે. પવિત્ર 11 એટલે પુત્રદા એકાદશી કહેવાય. હવે એનો અર્થ છે ને તમને નહીં ખબર પડે એટલે શાંતિથી બેહો. એવું ન હોય, તમે શું તમારે હા પોસો હા પાકા ચીકી કાંઈ એવું હોય ને મિત્ર 11 એટલે હું કોમેન્ટ કરજો તમે. જો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અગાસીએ અને દીવાબત્તી કરવા હો. હા દીવાબત્તી કરીને ખાઈ પીને પછી સૂઈ જવાનું. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.